ભાજપના નેતાને ખોટું લાગી ગયું. લાગી જ જાય ને ભાઈ, કેમ ના લાગે? ભારત માતા માટે અપશબ્દો બોલે તો લાગવું જ જોઈએ. અહીંયા તો કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ તો જય જય કરતા ભારત માતાની અને ભારતમાં પર બળાત્કાર કરતા જાય તેવા છે. ધ્યાનથી સાંભળો પહેલા વિડીયોમાં કે કોંગ્રેસના નેતાએ ઉમેદવારી પરત ખેંચવાની બબાલ સમયે ગોંડલ ભાજપના નેતાને માફ કરશો, હવે ગોંડલ નગરપાલિકામાં બિનહરીફ ચૂંટાઈ ગયેલા ભાજપના ઉમેદવારને શું કહ્યું હતું. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે કેટલી જગ્યા પર બબાલો થઈ રહી હતી. મૂળ રૂપે વધુ બબાલો તો કોંગ્રેસના ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચવા સમયે થઈ રહી હતી, કારણ કે કોંગ્રેસનો આરોપ છે કે તેમના ઉમેદવારને ડરાવી ધમકાવી અને ખરીદીને ઉમેદવારની ઉમેદવારી પરત ખેંચાવવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી જ એક બબાલ ગોંડલમાં પણ થઈ હતી અને ત્યારે દિનેશ પાતર નામના કોંગ્રેસી સમર્થકને ભાજપના નેતાઓ સાથે શાબ્દિક બબાલ થઈ હતી. પરંતુ ત્યાં ભાજપના નેતાઓએ ભારત માતાની જય એવા નારા પોકારવાની શરૂઆત કરી હતી અને એ સમયે દિનેશ પાતર બોલ્યા હતા કે ભારત માતાની જય જય કરતા જાય અને ભારતમાં પર બળાત્કાર કરતા જાય તેવા છે આ. એટલે દિનેશ પાતર ભાજપના નેતાને આવું કહેતા હતા. ત્યારે હવે આ વાતને લઈ ભાજપના નેતા જે બિનહરીફ ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 1માંથી ચૂંટાઈ ગયા છે તે રાજેન્દ્રસિંહ જાડેજાએ આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી છે. ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અરજી કરતા રાજેન્દ્રસિંહે જણાવ્યું છે કે દિનેશ પાતરના નિવેદનથી સમગ્ર ભારતના તમામ નાગરિકોમાં રોષ અને દ્વેષ ફેલાઈ ગયો છે. જે સમગ્ર ભારતના નાગરિકો વચ્ચે પોતાના દેશની લાગણી દુભાણી હોય તે પ્રકારનું ગુનાહિત કૃત્ય આ કામના આરોપી દિનેશ પાતરે કરેલું છે. સાથે જ ફરિયાદમાં કહ્યું છે કે દિનેશ પાતર ભારત દેશ પ્રત્યેના અપમાનજનક તથા વિવાદાસ્પદ નિવેદનના કારણે દેશની એકતાને અખંડિતતાને ખૂબ જ ઠેસ પહોંચાડી છે. અને આ માત્ર રાજકીય આક્ષેપબાજી નથી, પરંતુ એક ગુનાહિત કૃત્ય છે. સાથે જ બિનહરીફ ચૂંટાયેલા આ ફરિયાદી રાજેન્દ્રસિંહે ફરિયાદમાં કહ્યું છે કે ભારત માતા માત્ર ભારત દેશનું પ્રતીક નથી, પરંતુ સમગ્ર ભારત દેશના બહોળા વર્ગ માટે આસ્થા અને પૂજનીય સ્વરૂપ છે. માટે દિનેશ પાતરે દેશના નાગરિકોને ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીને ઠેસ પહોંચાડતું ઈરાદાપૂર્વકનું ગુનાહિત કૃત્ય કરેલું છે. માટે પોલીસ દિનેશ પાતર વિરુદ્ધ ગુનો નોંધે અને કાર્યવાહી કરે. આપણે વાત કરવા જઈએ તો મણિપુરની ઘટના આપણે સૌએ જોઈ હતી. ત્યારે આખા દેશનું માથું નીચે ઝૂકી જાય એ પ્રકારની ઘટના હતી. તો ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાએ ખરેખર પોલીસને કહેવું જોઈતું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે અમે ફરિયાદ આપીએ છીએ કે અમારી સરકાર જેના રાજમાં આ થયું છે અને અમે આ થયું ત્યારે કંઈ ન કરી શક્યા, તો અમારા નેતાઓ વિરુદ્ધ પણ ફરિયાદ કરો, કારણ કે આખા દેશનું અને ભારત માતાનું મોઢું શરમથી ઝૂકી ગયું છે. પરંતુ એવું નથી થયું. અહીંયા તેમને માઠું લાગ્યું છે. ખેર, જે છે તે એકવાર દિનેશ પાતરનો આ વિડીયો ફરી જુઓ અને પછી કમેન્ટમાં જવાબ લખો કે તમને આ મામલામાં શું લાગે છે. દિનેશ પાતર વિરુદ્ધ ગુનો નોંધાવવો જોઈએ કે પછી નહીં. ભારત માતાની જય. ભારત માતાને તમારે શું લેવા દેવા છે?